પછી જ્યારે ચોઇસ ફિલિંગ ભરવાનું છે ત્યારે સૌથી પહેલા ઉપર www.medguj.nic.in ટાઈપ કરશો એટલે આ વેબસાઇટ આવશે. વેબસાઇટમાં નીચે લખેલું છે એપ્લાય ફોર એડમિશન ઇન મેડિકલ કોર્સિસ ACPUG MEC 2017. એની ઉપર ક્લિક કરશો એટલે તમારું એરિયા ખુલશે કે જેમાં લખેલું છે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને રજિસ્ટર્ડ. તમે બધા ફોર્મ ભરેલું છે એટલે આ જગ્યાએ જવાનું છે. એમાં કોર્સમાં સિલેક્ટ કરવાનું મેડિકલ પેરામેડિકલ. અત્યારે આપણે એક આપણા સ્ટુડન્ટ છે એમનું ભરી રહ્યા છે જેનો યુઝર આઈડી અહીં આપણે નાખીશું. પછી પાસવર્ડ જે તમે બનાવેલો છે ફોર્મ ભરતી વખતે એ નાખવાનો છે. અને ત્યારબાદ તમે જે પિન પરચેસ કરેલો હતો એ નીચે નાખવાનો છે 14 આંકડાનો. એ નાખ્યા પછી નીચે જે ગ્રીન કલરમાં છે એ નાખવાનું છે. સબમિટ કરશો એટલે તમારું આ ખુલશે. ત્યારબાદ અહીં ઉપર લખેલું ચોઇસ ડિટેલ, એમાં 3 ઓપ્શન આવશે: અવેલેબલ ચોઇસ, ફિલ ચોઇસ અને પ્રિન્ટ ફિલ ચોઇસ. તો સૌથી પહેલા જ્યારે તમે પહેલી વાર કરો છો ત્યારે તમારે અવેલેબલ ચોઇસમાં જવું એટલે તમને દેખાશે કેટલી ચોઇસ અવેલેબલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 400 ચોઇસ અવેલેબલ છે, જેમાં ગ્રીન કલરની છે ગવર્મેન્ટ કોટા છે, રેડ કલરની છે મેનેજમેન્ટ કોટા અને બ્લુ કલરની છે NRI કોટા છે. તો આટલી ચોઇસ તમને અવેલેબલ છે અને આટલી ચોઇસ તમે ભરી શકો છો. એ માત્ર શેની માટે છે કે તમે ચોઇસ ફિલિંગ કરો એ પહેલા એક કાગળ પર બેસીને તમે આમાંથી લિસ્ટ બનાવી નાખો એટલે ફટાફટ ભરી શકાય. કર્યા પછી તમારે જવાનું છે ફિલ ચોઇસ. બરોબર ને? હવે જો આ તમારો ઓપ્શન આવી ગયા, અહીંયા તમે અલગ અલગ રીતે શોધી શકો છો, ડિસ્ટ્રિક્ટ, ઇન્સ્ટિટ્યુશન વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ, બ્રાન્ચ વાઇઝ. હવે અહીંયા આગળ જે ઇનેબલ અને ડિસેબલ કરેલું છે એમાં ડિસેબલ કરી નાખવું જેથી એક જ પેજમાં બધું આવી જશે. ઓકે, હવે આપણે કરવું છે પહેલા MBBS માં. તો અહીંયા ઓપ્શન કરશો તો MBBS આવશે. જે નીટ ક્વોલિફાઈ નથી એને MBBS, BDS, BAMS અને BHMS નહીં આવે. આ કિસ્સામાં આપણે આવી રહ્યું છે. હવે આપણે પહેલી ચોઇસ કઈ કરવી છે? બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. તો આ બાજુ આપણે આખું લિસ્ટ જુઓ તો આમાં આપણે નીચે જોઈશું બીજે મેડિકલ કોલેજ આવશે અમદાવાદ. બરોબર? ગવર્મેન્ટ કોટામાં અહીંયા આપણે શોધવું પડશે બીજે મેડિકલ કોલેજ આ રહ્યું. તો બાજુમાં લખવાનું છે, અહીંયા છે ક્લિક જ કરવાનું છે એડ, એટલે બાજુમાં તમારો ઓપ્શન એડ થઈ ગયો. હવે બીજી આવશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તો આ બાજુ ફરીવાર સર્ચ કરશો એટલે આવશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે અત્યારે ગવર્મેન્ટ કોટા ઉપર ક્લિક કરી રહ્યા છે. એકચ્યુઅલી ગવર્મેન્ટ કોલેજમાં તકલીફ નહીં પડે, પણ જ્યારે સેલ્ફ ફાઇનાન્સ આવશે ત્યારે તમારે જોવાનું કે તમે ગવર્મેન્ટ કોટા ક્લિક કરો છો કે મેનેજમેન્ટ કોટા. પછી સુરત. સુરત આવે. ઓકે, અને પછી બરોડા. હવે દાખલા તરીકે આપણને એમ થાય કે મારે હવે એની પછી ડેન્ટલ લેવું છે, પછી આપણે કોઈ પણ એક ક્લિક સિલેક્ટ કરી શકીએ છીએ. મારે હવે ડેન્ટલ લેવું છે તો અહીંયા ડેન્ટલ ભરી શકીએ છીએ. પછી પાછું એમ છે કે ના ભાઈ અમદાવાદ મારે ભાવનગર લેવું છે ફિઝિયોથેરાપી, તો એ ક્લિક કરીને એ પણ કરી શકીએ છીએ કે ભાઈ મારે આ લેવી છે. બરોબર છે? એ કર્યા પછી તમારે જ્યારે અપડાઉન કરવી હોય તો તમે આને અપ કરી શકો છો, અથવા તો ડાઉન કરવી હોય તો આને ડાઉન કરી શકો છો. આ રીતે આખું ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારે સેવ અને એક્ઝિટ કરવાનું છે. સેવ અને એક્ઝિટ કરશો એટલે તમારી ચોઇસ સેવ થઈ ગઈ. આ પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. ત્યારબાદ ફરીવાર 1લી તારીખે તમારે ફરીવાર આવવાનું છે અને ચોઇસ લોક કરવાની છે. ઓકે, થેન્ક યુ.